લીધી મસાલા છાશ રાજસ્થાની અત્યારે ને દાળ બાટી તો ખાવી જ પડે. ભૂગી ગયા જીંદી આપણે ભરાવી લીધું હે. જય દ્વારકાધીશ, રાધે રાધે, જય મામકલ. તો કેમ છે બધા? મજામાં મજામાં જ હશો. તો અત્યારે ભાઈ અમે જઈએ છીએ આપણે પાર્ટ સર્કલે, કેમ કે ભાઈ અમે ગયા હતા કપડાં દેવા માટે, કેમ કે વોશિંગ કરાવવા પણ જરૂરી છે. એકને એક કપડામાં તો ભાઈ મજા આવે નહીં, નાહવું પડે રોજના રોજ કાં. એટલે અમારે ભાઈ ડેઈલીના ખર્ચો છે ને 1000 થી 1500 રૂપિયાનો આવે છે. એનું કારણ છે કે જમવાનું પ્લસ ને અત્યારે જો એક કપડાની જોડી દીધી છે એટલે એક કપડાની જોડીના 60 રૂપિયા લે છે ધોવાના. હા 60 રૂપિયા લખે તમે 180 રૂપિયા જેવું થાય છે. એટલે આપણે 200 રૂપિયા ગણીએ, બરાબર. અને ખાવા પીવાનો રોજનો ખર્ચો, રોજનો એક જણાનું હે ને 200 થી 250 રૂપિયાનું જમવાનું થાય છે ખાલી બપોર. એટલે 2 ટાઈમનું આપણે ગણીએ તો 500 રૂપિયા જેવું થાય છે. સિટીમાં રહેવાનું ભાઈ બહુ અઘરી વસ્તુ છે. હા ખાવાનું સારું આવે એમાં ના નહીં, પણ બહુ આવે. અહીંયા આપણા જેવા ગરીબ માણસો છે ને ઘર ભેગી ના થઈ જાય કે આપણે ભાઈ ગરીબ માણસ છે, નથી કઈ હાઈ ફાઈ. હા એટલે તો દિને રાત અહીંયા ઉજાગરા કરીએ. હાઈ ફાઈ હોતો ના આટાણે BMW લઈને જતા હતા અહીંયા. અત્યારે ભાઈ આપણે જઈએ છીએ ગેસ પુરાવા, અને ગેસ પુરાવી લીધો ભાઈ. જઈએ છીએ નહીં, પુરાવીને આવીએ છીએ. અને અત્યારે પાછા આપણે સ્ટેશને જઈએ છીએ અને આપણે 6:45 વાગે ભાઈ એરપોર્ટ જવાનું છે, કેમ કે આપણે ત્યાંથી પિકઅપ છે. ક્યાં ઉદયભાઈ? એરપોર્ટ થી પિકઅપ છે ને અમારે જવાનું છે હાલોલ. ઉદયભાઈ આવે તારે અહીંયા આવે, તું વડોદરા આવે છે. હાલોલ નહીં આવે, વડોદરા આવીશ. અને વરસાદી માહોલ, વરસાદમાં એક જ ભાઈ ગાડી હાકી શકે, ઓનલી ફોર ઉદયભાઈ. કર ભેગી નું તને ભાઈ હવે એક જ ભાઈ ગાડી હાકી લે. કઈ વાંધો નહીં, હાલો પછી મળશું. અત્યારે અમે ભાઈ અહીંયા પહોંચી ગયા ને ભાઈ જો ગાડીમાં બેગ ચડાવે છે, કેમ કે ભાઈને જવાનું છે વડોદરા. અને એ ભાઈ વરસાદી માહોલમાં નીકળે છે. કઈ વાંધો નહીં, એ આપણો ડ્રાઈવર છે, આપણે એના સેટ છે. ભલે ડ્રાઈવર ગાડી માર સ્લેપ નીકળ 4 વાગે સીધો એરપોર્ટ. ક્યાં હજી એ છોકરાઓ બધી તમારા વાર છે બાળકો. સીધો એરપોર્ટ જવાનું ને. અમારા હનુમાન બાપા જોઈએ ને, કેમ બાકી કંઈ ઘટે ને. હનુમાની જે છે તો બધું છે કે અહીં જો ગણપતિ બાપા એવું આપણી ગાડી પેટ્રોલ નાખી લઈ જાય. પેટ્રોલ નથી છે એ તો ઓલું આડું થયું એટલે હો. અને સીએનજી ભાઈ ભર્યું છે ફૂલ, અડધી ટાંકી. પેટ્રોલ નથી, પેટ્રોલ નાખવી લે ભાઈ રસ્તામાં, બરાબર. હાલો તો નીકળો, બે હું પિકઅપ કરો, ધંધી ના કરો. ગાડી તો બાકી લોનો લીધેલા કારખાના વેચાઈ જાય તમારા. ભાઈ બાપ ભેગું નહીં થાય મારે આમાં કઈ. ગાડી તો ગરમ થવા દે. શેઠ હમો બોલે ગાડી ગરમ થવા દે. અરે તો શેઠ હોય તો એના ઘર ના ભાઈ. શેઠ હોય તો ઘરના મફત આપો, પૈસા લ્યો છો, ધંધી ના કરો હરખી ના. પેલા આગળના માગું હોય તો દઈ દો. કેટલા માગે? 20,000 રૂપિયા. 20,000 રૂપિયા? 20,000 રૂપિયા જેવો પગાર સકળ છે. કઈ વાંધો નહીં, અમારે બેને ભાઈ આવું હાલા રાખવું હોય. કેમ કે જો આ પાછળ પાર્સલ પડ્યો ને દેખાય ને, એ આપણે મૂકવા જવાનું છે. હું પાર્સલ મૂકી આવું, ફરી આવું, બરાબર. અને અત્યારે એકલો જ છું, નાસ્તો કરતો આવું, વેફર ખાવું. વેફર હાલે ધીરે ધીરે, તમારે ખાવે તો આવી જાવ. ભાગ પાડ લો આપણે થોડો ઘણો, બરાબર છે. બાકી આગળ જઈને પછી મળીએ ક્યાંક.
હિંમતનગર પૂગવા આવ્યો છું અને એકલા મને કંટાળો આવતો હતો ને તો અત્યારે મેં શું કર્યું ખબર આપણે ડિસ્પ્લે છે ને એમાં જેઠાલાલ ચાલુ કરી દીધું એટલે શું છે કે જોવાનું નહીં ભાઈ આપણે ધ્યાન હંમેશા ગાડી ઉપર જ રાખવાનું આ જે આપણે સાઉન્ડ આવે ને મજા આવે કોમેડી લાગે ને આપણે જેઠાલાલને તો ખબર જ છે કે ભાઈ અત્યારે કોઈ નથી આપણો જેઠાલાલ સાથીદાર આપણો જેઠાલાલ છે કઈ વાંધો નહીં હાલો આગળ મળીએ રસ્તો આવશે ને એક નંબર રસ્તો આવશે કેમ કે આપણે આખો પહાડ ઉપર જ ચડવાનો છે બરોબર ને આમ જવાનું આમ જવાનું આમ જવાનું એ રીતના ટર્ન વાળો રસ્તો છે અને બહુ શું કે બહુ મોટો પહાડ છે એ આપણે ચડવાનો છે અને પછી આવશે ઉદયપુર જો અત્યારે હું ક્યાં પગ્યો મને ખબર નથી ગામનું નામ આવે વચેરા પીકો છો ભાઈ હજી આપણે બોર્ડર થી હે ને રતનપુર થી ઘણા આગા છે તો કઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ ની અંદર મિત્રો તો અત્યારે આપણે હે ને ઉદયપુર થી 132 કિલોમીટર જવા આગળ છે ને અત્યારે અહીં વ્યૂ જોવ યાર આ પહાડો નો વ્યૂ જોવ કેમ લાગે એક નંબર હે ને બાકી જો શામળાજી પહોંચ્યા આપણે ઉદયપુર ના વ્યૂ જોવ તમે ખાલી નેક્સ્ટ લેવલની મજા ભાઈ એને સુમાહામાં તો મજા આવે ને કંઈક અલગ જ મજા આવે જોવ તો ખરા કંઈ ઘટે જ નહીં તો આ રીતના છે ને આપણે આખો પહાડ ઉપર ચડવાનું છે ને ભાઈ લોકેશન એક નંબર છે હો ભાઈ હું વાત કરું યાર એક ને એક તમે કહેતા હોય કે એક ને એક જ વાત કરે એક ને એક જ વાત કરે લોકેશન તમે ખરેખર આમ સામેથી જોવો ને યાર બહુ મજા આવે જો ઓહ હું ઘાટી છે યાર અને ઘાટ કહેવાય ઊંચો ચડવાનો હોય ને ત્યાં હે ને આ ટ્રક જાય ને એ હાવ સ્લો થઈ જાય જાય સામે મંદિર દેખાય વાહ ભાઈ વાહ બોર્ડર આવ્યા હે ને બોર્ડર પછી હે ને આખો ઘાટ હશે એ આખો ઘાટ હે ને સ્પીડમાં હું તમને બતાવી દઈશ બરાબર છે અને જો અત્યારે આપણે હે ને બોર્ડરના નજીક જ છે અત્યારે થોડાક જ છેટા હે એ પણ હું તમને બતાવી કઈ વાંધો નહીં કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગની અંદર બોર્ડર આવી ચૂકી છે ને હું તમને બતાવું જોઉં અહીંયા બોર્ડર કેવી છે ને અહીં હું લખ્યું રતનપુર બોર્ડર સામે છે ને બોર્ડર છે આખી સ્વાગતમ વીર ભૂમિ મેવાડ રાજસ્થાન બોર્ડર है આપણે અત્યારે રાજસ્થાનમાં એન્ટર કરી ચૂક્યા છો મિત્રો તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગની અંદર અને જે હવે જે ભાઈ મેં તમને વાત કરી છે ને આખો પહાડ આપણે છોડવાનો ઘાટી આખી ઘાટી છે ને હવે આગળ અહીંથી શરૂ થઈ જશે હવે તમને સ્ક્રિપ્ટમાં બતાવી દઈશ ચાલો તો કન્ટિન્યુ રહેજો અત્યારે આપણે હે ને ગાડી ચડી ગયા હે અને આપણે હે ને કે પેટ્રોલ પંપ આવે ને એટલે આપણે હે ને સીએનજી પુરાવી લઈએ કેમ કે સીએનજી ઓછો થઈ ગયો ને પછી પાછા આગળ બહુ પેટ્રોલ પંપ ઓછા આવશે એટલે શું છે કે આગળ આવે છે બહુ દૂર છે તો અત્યારે હે ને પહેલાં પેટ્રોલ પંપ અહીંયા આપણે સીએનજી પુરાવી લઈએ પછી આગળ કન્ટિન્યુ
પછી ગાડી રાખી એવું છે મને નથી ખબર ત્યાં હું હોય અહીંથી છે ને જોતા બહુ મસ્ત લાગે છે તો છે ને કેટલું મસ્ત ડુંગર ઉપર હે આમ જોઈ તો મહેલ જેવું જ કંઈક લાગે હે પછી ખ્યાલ નહીં ભાઈ હું હોય નહીં જો તો ભાઈ બહુ જોરદાર લાગે છે ખરેખર દિલથી મજા આવે પેટ્રોલ ઉપર પૂકી ગયા સીએનજી આપણે ભરાવી લીધું હે 484 રૂપિયાનું સીએનજી આવ્યું છે અને હવે ભાગીએ રાજસ્થાનમાં કીધો ક્યારના ગયા ભાઈ ઉદયપુર આપણે હે ને એથી 60 કિલોમીટર જેવું છે અને જો અત્યારે વ્યૂ કેવું મસ્ત આવે કંઈ ઘટે તો ચાલો કે ભાઈ આપણે અત્યારે જઈએ હવે નીકળીએ અમે હોટલ આવે છે કેમ કે અમારે ભાઈ આને ભાઈને ભૂખ લાગી છે ને મને ભૂખ તો લાગી છે ક્યારનો તો કંઈક નાસ્તો કરીએ હા અત્યારે રાજસ્થાનની પ્રખ્યાત રહે ને દાળ બાટી તો ખાવી જ પડે કાં પંકજભાઈ અને ભાઈ કુલર રહે ને બહુ અવાજ કરે છે આ બોલ હોય સંભળાય તો વાંધો નહીં દાળ બાટી એટલે દાળ બાટી હો ભાઈ આખી ઘીમાં બેસ્ટ દાળ બાટી લીધી છે ને અત્યારે ભાઈ મહાદેવ હોટલ છે ત્યાં છે અમે અને સામે જો વાઇન શોપ છે આખી દારૂની દુકાન છે રાજસ્થાનમાં નોર્મલી વસ્તુ છે દારૂ આપણે ક્યાંય નહીં લખેલી છે આ બધી નોર્મલી વસ્તુ અને પંકજભાઈ બે જઈએ છે ફરવા ને ઓલો ઉદય છે ને ભાઈ એ જો ફોનમાં વૈર ગયો છે હક નથી લેવા દેતો ક્યાંય મારો હક નથી લેવા દેતો અમદાવાદ આવવા દે પછી જો તો ભેગો થાય એકવાર તો ફાઇનલી મિત્રો તો અત્યારે આપણે છે ને પૂગી ગયા છે કરણી માતાનું મંદિરે ને ભાઈ આજ ઉપર છે ને મારે જવું નથી હાલીને અને જો રોપે આ જાય છે ભાઈ કંઈ વાંધો નહીં કન્ટિન્યુ રહેજો આપણો બ્લોગની અંદર કેમ કે અહીં લેક સારો હે તળાવ આપણી ભાષામાં અને પાણીમાં છે ને ભાઈ હેવારો બહુ છે જો દેખાતો હોય ને તો જો આ ઓલા ફોટા પાડે છે આ સામેની સાઈડ ફોટા પાડે છે અને જો અહીં અમે પાણીપુરી ખાઈએ છે ભાઈ પાણીપુરી ખાવા પાણીપુરી ખાવી પાણીપુરી ખાઈ નાખી કા શું છે પાણી ચાખું હવે ચાખે પેલા એ કે પાણી ચાખી લો પછી કે પાણીપુરી ખાઈ કેવો લાગ્યો સારું હે હા બહુ વાંધો આવ્યો ખાટો હે મારે નહીં ખાવું થાય તમારે ખાવું એટલે લઈ લીધું લઈ લીધી મસાલા છાશ અને આ મસાલા છાશ સ્ટ્રોંગ બહુ આવે પાણીપુરી ખાવાનું મોટો બગાડીને નેક્સ્ટ ડ્રિંક લીધી આ ભાઈ માટે ટ્રાફિક તો જો કરે હાલે ખાલી કેવું ટ્રાફિક કરે જોઈ